હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એવું શાક જ્યારે તમારા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે ઇઝીથી આ શાક બનાવી શકો છો। તો આજે આપણે પાપડનું શાક બનાવવાના છીએ। તો આ શાક ખાતા જ તમે હોટલનું શાક પણ ભૂલી જશો। તો આજની આ રેસિપીને સ્કીપ કરતા નહીં અને જોતા રહેજો। તો સૌથી પહેલાં આપણે પાપડનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડદના પાપડ લેવાના છે। તો અહીંયા મેં અડદના પાપડ 3 થી 4 નંગ જેવા લીધેલા છે। મારે આ પાપડ મોટી સાઇઝના છે એટલે મેં 3 થી 4 નંગ લીધા છે। જો તમારે નાના હોય તો તમારે એ પ્રમાણે લેવાના। તો હવે આપણે પાપડને શેકી લેવાના છે। તો એની માટે એક તવી ઉપર પાપડને શેકી લઈશું। તો આવી રીતે આપણે કપડાં વડે ઉપરથી પ્રેસ કરતા જઈ અને પાપડને શેકી લેવાના છે। તો તમે આને ડાયરેક્ટ પણ ગેસ ઉપર શેકી શકો છો। મેં અહીંયા તવી ઉપર શેકેલા છે। તો ત્રણેય પાપડને હું આવી જ રીતે શેકી લઈશ। જ્યારે પણ ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો। પાપડનું શાક બનતા માત્ર 5 થી 10 મિનિટ જેટલો જ સમય લાગે છે અને ઇઝીથી આપણું આ શાક તૈયાર થઈ જાય છે। અને ટેસ્ટ પણ એવો ને કે હોટેલ અને ઢાબાને પણ તમે ભૂલી જશો। તો જરૂરથી રેસિપી ટ્રાય કરજો। તો અહીંયા પાપડ પણ શેકાઈ ગયો છે। એવી રીતે હું બધા પાપડને શેકી લઈશ। તો તમે જોઈ શકો છો કે પાપડ એકદમ સરસ એવા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આને આપણે ટુકડા કરવાના છે। તો પાપડના આપણે ટુકડા કરી લેવાના। ટુકડા એકદમ નાની સાઈઝના નથી કરવાના, થોડા મોટા રહે એવા જ કરવાના, જેથી શાક એકદમ ગ્રેવી ટાઈપ ના થઈ જાય। તો અહીંયા મેં બધા જ ટુકડા કરી લીધા છે। હવે એના પછી એક બાઉલ દહીં લીધેલું છે। તો આ દહીં મોળું છે, તમે ઘરે બનાવેલું હોય એ દહીં પણ લઈ શકો છો। હવે દહીંમાં આપણે મસાલાને એડ કરવાના છે। તો સૌથી પહેલાં હું અહીંયા અડધી ચમચી હળદર એડ કરીશ, એના પછી લાલ મરચું એડ કરીશ અને હવે આપણે એમાં ધાણા જીરુંને એડ કરી દઈશું અને થોડો ગરમ મસાલો પણ એડ કરશું અને આ બધું જ સરસ એવું દહીંમાં મિક્સ કરી દેવાનું છે। તો બધા જ મસાલાને દહીંમાં સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ દહીંથી આપણે પાપડનું શાક બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું દહીં આપણું તૈયાર થઈ ગયું છે। હવે એના પછી પાપડના શાકનો વઘાર કરવા માટે એક કઢાઈમાં આપણે 2 મોટા ચમચા તેલને એડ કરી દઈશું। તેલ આવી જાય એ પછી એમાં સૂકું લાલ મરચું, એક તમાલપત્ર એડ કરશું અને એના પછી જીરું એડ કરી અને થોડી હિંગને એડ કરી દેવાની છે। હવે એના પછી આદું અને લસણની પેસ્ટને એડ કરશું, 3-4 લીલા લીમડાના પાનને એડ કરી દેવાના છે અને એના પછી લીલા મરચાંને એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી 1 મિનિટ જેવું સાંતળવા દઈશું। તો ધીમા ગેસે આપણે સાંતળવા દેવાનું છે। તો લીલા મરચાં તમે અહીંયા તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। હવે એમાં આપણે દહીં જે રેડી કરીને રાખ્યું છે એને એડ કરી દઈશું। તો દહીંને એડ કરતાં પહેલાં આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એના પછી જ દહીં એમાં એડ કરવાનું, નહીં તો દહીં એકદમ ફાટી જશે અને પાણી થઈ જશે। એટલે ગેસ બંધ કરી અને દહીંને એડ કરી દેવાનું અને બધું મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે ગેસને ચાલુ કરી દેવાનો છે અને એના પછી આપણે એમાં અડધા બાઉલ જેવું પાણીને એડ કરશું અને બધું મિક્સ કરી અને આપણે આને થોડીવાર થવા દેવાનું છે। તો 2 મિનિટ જેવું ઉકળવા દઈશું અને અહીંયા તમે લાલ મરચું તમારી તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝમાં જ તીખું બનાવેલું છે એટલે એ પ્રમાણે મેં લાલ મરચું યુઝ કર્યું છે। હવે એના પછી શેકેલા પાપડને આપણે એમાં એડ કરી દેવાના છે। તો હું અહીંયા બધા જ શેકેલા પાપડને એડ કરી દઈશ અને બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કરતાં પહેલાં આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને ફરીથી આપણે બધું મિક્સ કરી દેવાનું છે। જો મારી આ રેસિપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે એમાં કસૂરી મેથી એડ કરીશું। તો કસૂરી મેથી આપણે આવી રીતે મસળીને એડ કરવાની છે। તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે તમે આને સ્કીપ ના કરતા। તો સરસ એવું મિક્સ કરી દઈશું। તો આપણું અહીંયા પાપડનું શાક રેડી થઈ ગયું છે। જો તમારે રસો જોઈતો હોય તો તમારે એ પ્રમાણે આમાં પાણી એડ કરવાનું। તો ઉપરથી કોથમીરને એડ કરી ફરીથી મિક્સ કરી અને અહીંયા આપણું પાપડનું શાક
તૈયાર થઈ ગયું છે. તો થોડું પાણી વધારે નાખશો એટલે રસો થોડો વધારે થશે. તો તમારે એ મુજબનું કરવાનું. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં પાપડનું શાક સર્વ કરીશું. તમે આને રોટલી, પરોઠા, ભાખરી સાથે ખાઈ શકો છો. તો ખૂબ જ ઇઝીથી બની જતું આ શાક ગમ્યું હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો.